અમરેલી જિલ્લામાં વરસાદ આફત બનીને વરસ્યો। ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ચાચર બંદર પટવા વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સમઢિયાળા બંધારનું પાણી આવતા રસ્તો બંધ થઈ ગયો છે। સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા જેસીબીની મદદ લેવાઈ। મહિલાને જેસીબીની મદદથી બહાર કાઢી અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી છે। અવિરત વરસાદને કારણે ગામનો સંપર્ક પણ કપાયો છે। અમરેલી જિલ્લામાં એક તરફ અવિરત કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે અને ભારે વરસાદને કારણે રસ્તાઓ પણ જાણે પાણીમાં ગરકાવ થયા છે। ચાંચ બંદર પટવા વચ્ચેનો જે રસ્તો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સમઢિયાળા બંધારનું પાણી આવતા રસ્તો બંધ થઈ જતા લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે જેસીબીની મદદ લેવાની ફરજ પડી હતી। મહિલાને જેસીબીની મદદથી બહાર કાઢી અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી। અને આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર છે। દિલીપ, એક તરફ અમરેલીમાં અવિરત વરસાદ, બીજી તરફ સગર્ભા મહિલાને જેસીબીની મદદથી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી, શું જાણકારી? તો અમરેલીના આ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ અવિરત વરસાદ, કમોસમી વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા છે। બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યાં એક મહિલા છે કે જેને પ્રસવ પીડા ઉપડતા એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા તેને જેસીબીની મદદથી બહાર લઈ જવાની ફરજ પડી હતી, એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી। ચાંચ બંદર તરફનો એ માર્ગ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારનો સંપર્ક પણ કપાયો છે, જેના કારણે જ ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। એક તરફ અવિરત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રસ્તાઓ પર કમોસમી વરસાદના પાણી ફરી વળ્યા છે। ચાંચ બંદર પટવા વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। અમરેલીના સાવરકુંડલામાં અવિરત કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। રૂગનાથપુર, ખોડી, સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે હાથસણી ગામનો શેલ દેદુમલ ડેમ છલકાઈ ગયો છે। શેલ દેદુમલ ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો ખોલવાની ફરજ પડી છે અને પાણીની જાવક પણ શરૂ થઈ છે। પાણી છોડાતા નેસડી, કરજાડા સહિતના જે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો છે તેને પણ એલર્ટ જારી કરવામાં આવ્યા છે। દ્રશ્યો અમરેલીના કે જ્યાં એક તરફ અવિરત વરસાદ, જેને કારણે પાણી વધી જતા હવે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। ડેમ છલોછલ ભરાઈ જતા હવે દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે। મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। કાડેલા ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પેદા થઈ। પાણી ભરાઈ જતા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને જાણે ગામ બેટમાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ। ગામમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। લોકોનું ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે। તો મહુવાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવિક ફોન લાઈન પર છે। ધ્રુવિક, એક તરફ અવિરત વરસાદ, જેના કારણે મહુવાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, શું સ્થિતિ? વૈભવ, જો વાત કરીએ તો મહુવામાં તારાજી વરસાદે સર્જી છે। મહુવા તાલુકાનું કાળેલા ગામ છે, એ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાને કારણે નદીનું પાણી ગામમાં પહોંચ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ ઉપર નદીનું પાણી ફરી વળતા અનેક ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે અને હાલ મહુવા શહેરના ગાંધીબાગ વિસ્તારની અંદર પણ ઘોટણસરમાં પાણી ભરાયા છે। ગ્રામીણની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં જે મગફળીના પાથરા હતા એ તણાયા છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જી બિલકુલ બિલકુલ, આભાર ધ્રુવિક તમામ જાણકારી માટે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉકાઈ ડેમની સપાટી 345.2 ફૂટ સુધી પહોંચી ગઈ છે। ઉકાઈ ડેમની જળ સપાટી ભયજનક સ્તર સુધી પહોંચતા 3 દરવાજા ખોલાયા છે। ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને પાણી તાપી નદીમાં છોડાયું છે। તાપી નદીના કિનારાના ગામોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે। એક તરફ ઉપરવાસમાં અવિરત વરસાદ અને ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઉકાઈ ડેમની જળ સપાટી 345.2 ફૂટ સુધી પહોંચી ગઈ છે।
તાપીના સોનગઢ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો. અવિરત વરસાદને કારણે ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે. મીંઢોળા નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. નીચાણવાળા 10 થી વધુ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની ઘાત. તાપીના આ દ્રશ્યો છે. સોનગઢ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો. અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો છે કે જે જળમગ્ન થયા છે. ડોસવાડા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, જેના કારણે મીંઢોળા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. નીચાણવાળા 10 થી વધુ ગ્રામ્ય વિસ્તારો છે જેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને એ તમામ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે. સોનગઢ તાલુકાના દ્રશ્યો. કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે. ખેડૂતોની ચિંતામાં તો વધારો થયો છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ડોસવાડા ડેમ પણ અવિરત વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયો છે. મીંઢોળા નદીમાં પણ પાણીની આવક સતત થઈ રહી છે અને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. એક તરફ વહેલી સવારથી જ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે અને હજુ પણ આજે પણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. આ બે અલગ અલગ દ્રશ્યો. એક તરફ ઉકાઈ ડેમ ઓવરફ્લો થયો છે. ભયજનક સપાટી વટાવી ચૂક્યો છે. ડોસવાડા ડેમ પણ ઓવરફ્લો થયો છે. અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે. દીપક, એક તરફ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની ઘાત. ઉકાઈ ડેમ એક તરફ ભયજનક સપાટી વટાવી ચૂક્યો છે, બીજી તરફ સોનગઢનો ડોસવાડા ડેમ પણ ઓવરફ્લો થયો છે. શું સ્થિતિ? ચોક્કસ ગત 2 દિવસથી તાપી જિલ્લામાં પડી રહેલ અવિરત કમોસમી વરસાદને પગલે જે ડેમો છે એમાં ફરી પાણીની આવક નોંધાવા પામી છે. વાત કરવામાં તો તાપી જિલ્લામાં આવેલ એક ગાયકવાડી વખતનો ડોસવાડા ડેમ તેમજ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાંથી લગભગ 46,000 ક્યુસેક જેટલી પાણીની આવક થતાની સાથે ડેમ તેની પૂર્ણતઃ સપાટી પાર કરીને 0.2 જેટલો ભરાઈ ગયો હતો, જેને પગલે ડેમની સપાટી મેન્ટેન કરવા માટે આજે સવારથી જ ફરી ડેમના 3 ગેટ 4 ફૂટ ખોલીને 46,000 ક્યુસેક જેટલું પાણી હાલ તાપી નદીમાં છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને ડેમની સપાટી મેન્ટેન કરવાની તજવીજ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગાયકવાડી સમાનનો જે ડોસવાડા ડેમ છે ફરી સિઝનમાં ઓવરફ્લો થયો છે અને હાલ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા જે ડોસવાડા ડેમની નીચેના જે 10 થી વધુ ગામો છે તેને તો હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં છે. તો બીજી તરફ ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા જે આવનાર સિઝનમાં જે ખેતી માટે પર્યાપ્ત પાણીનો જથ્થો પણ ઉપલબ્ધ થઈ રહેશે, જેને પગલે ખેડૂતોમાં પણ એક ખુશી પણ જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર દીપક તમામ જાણકારી માટે. ભારે વરસાદથી સુરતમાં તાપી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમના 3 ગેટ 4 ફૂટ સુધી ખોલી અને પાણી છોડાયું છે. ઉકાઈ ડેમમાં 46,418 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાલ ડેમની જળ સપાટી 345 ફૂટને પાર પહોંચી છે. ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહી રહી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક શરૂ થઈ છે. હાલ ઉકાઈ ડેમમાં 46,418 ક્યુસેક ઇનફ્લો પાણીની આવક થઈ રહી છે અને હાલ ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટ જે છે તે સંપૂર્ણ ડેમ ભરાઈ ગયો હોવાથી હાલ 46,418 ક્યુસેક પાણી આઉટફ્લો કરવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી હાલ 345.2 મીટર છે, 2 ફૂટ છે અને અગમચેટીના કારણે ઉકાઈ ડેમમાંથી હાલ જે ઇનફ્લો થાય છે તેટલું જ આઉટફ્લો કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદી હાલ 2 કાંઠે વહી રહી છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્ય છે સુરતના રાંદેર ખાતે જે કોઝવે આવેલો છે, એ કોઝવે હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા આ જે કોઝવેના જે ગેટ હોય છે એ ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. કોઈની પણ અવર જવર ન થાય તે માટે આ
ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ કોઝવે પર 7.12 મીટર પાણી વહી રહ્યું છે, જેના કારણે આ તાપી નદી બે કાંઠે વહી રહી છે અને નયન રમ્ય દ્રશ્યો દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને પગલે આ જે કોઝવે છે એ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા ગેટ બંધ કરી અને પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કોઝવે ની હાલ જે નયન રમ્ય દ્રશ્યો છે એ દ્રશ્યો જોવા માટે પણ લોકો કોઝવે પાસે આવતા હોય છે, ત્યારે હાલ કોઝવે 7.12 મીટરે વહી રહ્યો છે અને સુરત ખાતે નયન રમ્ય દ્રશ્યો નજરે પડી રહ્યા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. આ તરફ છોટાઉદેપુરમાં મોડી રાતથી જ કમોસમી વરસાદની શરૂઆત થઈ. ઊંચાપાન, ડુંગરવાટ અને ચોચ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી મકાઈ, તુવેર સહિતના પાકને પણ નુકસાનની ભીતિ છે. ડાંગરની ખેતીમાં પણ માવઠાથી ખૂબ મોટું નુકસાન થયું છે. છોટાઉદેપુર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી અને ખેડૂતોને પણ માવઠાથી મોટું નુકસાન થયું. આ તરફ ભાવનગરના મહુવામાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. કણકોટથી રાભડા જતો રસ્તો ધોવાઈ ગયો છે, જેથી લોકોને પણ હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ પણ ધોવાયા છે. 8 ઇંચ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ખરાબ બની છે. ભાવનગરના મહુવાના દ્રશ્યો છે કે જ્યાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. 8 ઇંચ વરસાદ એક દિવસમાં ખાબકતા ઠેર ઠેર જળભરાવની સ્થિતિ. બીજી તરફ કણકોટથી રાભડા જતો રસ્તો છે તે પણ ધોવાઈ ગયો છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગ્રામીણ વિસ્તારો જળમગ્ન થયા છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ધોવાની આ સમસ્યા અને 8 ઇંચ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. રાજપૂતે સંવાદદાતા ધ્રુવિક ફોન લાઈન પર છે. ધ્રુવિક, એક તરફ મહુવામાં અવિરત વરસાદ, રસ્તો પણ ધોવાયો છે, શું સ્થિતિ? વૈભવી, જો વાત કરીએ તો મહુવામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. 8 ઇંચથી વધુ વરસાદ પડવાને કારણે ગ્રામીણ વિસ્તારની અંદર જે રોડ રસ્તા હતા તે ધોવાયા છે, તો અનેક ક્રોઝવે ઉપર પાણી ફરી વળવાને કારણે અનેક રોડ રસ્તા બંધ થયા છે. સ્ટેટ હાઈવે પણ બંધ થયો છે. જ્યારે વાત કરીએ તો મહુવા તાલુકાના જે કણકોટથી રાભડાનો જે રસ્તો હતો એ દ્રશ્યમાં જોઈ શકાય છે કે રાભડાનો જે રસ્તો છે એ એક સાઈડથી ધોવાઈ ગયો છે અને હજી સતત પાણીની આવક શરૂ હોવાના કારણે, પૂર હોવાના કારણે આ રસ્તો 100% નષ્ટ થઈ જશે તો ગામ સંપર્ક વિહોણું પણ બની શકે તેવી શક્યતાઓ છે. અને હાલ મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ વરસાદથી તારાજી સર્જાય છે. જી વૈભવી. બિલકુલ, આભાર ધ્રુવિક તમામ જાણકારી માટે. આ તરફ મહીસાગર જિલ્લામાં પણ અવિરત વરસાદની શરૂઆત થઈ. જિલ્લાના ખાનપુર તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો. તાલુકાના બાકોર ગામના રસ્તાઓ પાણી થઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા બાબલિયાથી રાજસ્થાન હાઈવે ડૂબ્યો છે. બાકોર ગામે માર્ગ પર ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા છે. પંથકના ખેડૂતો માટે વગર સિઝનનો વરસાદ વિલન બન્યો છે. મગફળી, સોયાબીન અને ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ છે. તો મહીસાગર જિલ્લાના દ્રશ્યો છે. ખાનપુર તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો. તાલુકાના બાકોર ગામના રસ્તાઓ પાણી થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાયા છે. વેલકમ બેક. ઉનાના કેસરિયા ગામે ભારે કમોસમી વરસાદ ખાબક્યો. ખેતરોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ખેતરમાં પાણી ભરાતા મગફળીના પાકને પણ ભારે નુકસાન થયું છે. ખેતરમાં ઉભો પાક સંપૂર્ણ રીતે વરસાદમાં ધોવાઈ ગયો છે. ઉનાના દ્રશ્યો છે કે જ્યાં પાક પાણીમાં પલળ્યા છે. ખેતરોમાં અત્યારે જળબંબાકારની આ સ્થિતિ, ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી આ સ્થિતિ. ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે. સિઝન વગરના વરસાદે આફત સર્જી છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતામાં મુકાયા.
જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી અવિરતપણે મેઘરાજા છે તે વરસી રહ્યા છે, જે કમોસમી વરસાદ પડી રહ્યો છે. આપ જોઈ શકો છો કે કેસરિયા નજીકના, ખાસ કરીને ઉના તાલુકા, કેસરિયા અને કોડીનાર તાલુકાના વચ્ચેનો વિસ્તાર છે. કેસરિયા ડોળાસાની જે સીમ વિસ્તાર કહેવાય તેના દ્રશ્ય છે. આપ જોઈ શકો છો, આપની નજર પહોંચે ત્યાં સુધી માત્ર પાણી જોવા મળશે. ખેડૂતોના ખેતરની અંદર ઉપાડેલી મગફળીના પાથરાઓ હોય, સોયાબીન હોય, સંપૂર્ણ અત્યારે હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે. તેની સાથોસાથ જે હજુ પણ જે મેઘરાજા છે તે વરસી રહ્યા છે. ગઈકાલે સૂત્રાપાડાની અંદર 4 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો તો આજે ઉના, ગીરગઢડા અને કોડીનાર પંથકની અંદર 3 થી 4 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાઈ ચૂક્યો છે. તેને લઈને આ વિસ્તારમાં સૌથી વધુ મગફળી અને સોયાબીનનું વાવેતર હતું. તે મગફળી અને સોયાબીનના પાકને સંપૂર્ણ નુકસાન થયું છે. હજુ પણ જે ખેડૂતોનો જે ઉભો પાક જે ખેતરમાં છે તેની અંદર મગફળી હવે ઉગવાની સંભાવના છે. તેને લઈને હાલ ખેડૂતો ચિંતામાં છે. રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. સીઝન વગરના વરસાદે આફત સર્જી છે. નડિયાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો. 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેડા જિલ્લાના અન્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ડાકોર, ગળતેશ્વર, મહુધા, કપડવંજ સહિત કઠલાલમાં માવઠું વરસ્યું. તમાકુ, ડાંગર, મગફળી, રાજગરો, ફૂલો સહિત અન્ય પાકમાં પણ નુકસાનની ભીતિ છે. તો જો વરસાદ પડે તો તમાકુને નુકસાન થાય અને કાપણીની ડોંગરને કાપણી ચાલુ છે. વધારે પડતો વરસાદ પડી જાય તો કાપણીને પણ નુકસાન થાય અને બીજું બધું નુકસાન થાય એવું ઘણું બધું નુકસાન થાય એવું લાગે છે. આજના તબક્કે તો વધારે પડતો અત્યારે નડિયાદ બાજુ તો વધારે વરસાદ ચાલુ થઈ ગયો છે, પડ્યો જ છે. ઘણો બધો વરસાદ નડિયાદમાં પડ્યો છે. આ બાજુ મોઢા તાલુકાની અંદર વરસાદ થોડો ઘણો પડ્યો છે. એટલે જો વધારે પડતો હજુ પણ પડે તો ભારે નુકસાન થાય તમાકુને. એમ ચરોતરમાં મોટા ભાગે મોસ્ટ ઓફ તમાકુનો પાક વધારે થાય છે અને ડોગરનો પાક થાય છે. વધારે વરસાદ પડે તો બધું રીતે નુકસાન થાય. ડોગરમાં નુકસાન થાય, તમાકુમાં નુકસાન થાય. બોટાદ જિલ્લામાં માવઠાએ મગફળીના ખેડૂતોને રોઢાવ્યા. મગફળીના પાકને નુકસાન થતા કાળા પાણીએ રડતા ખેડૂતો. બોટાદ, ગઢડા, રાણપુર અને બરવાડા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કપાસ, મગફળી, બાજરી, જુવાર જેવા અન્ય પાકો ધોવાઈ ગયા છે. ખેતરોમાં તૈયાર થયેલો મગફળીનો પાક કમોસમી વરસાદમાં પલળી ગયો છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. સરકાર જલ્દી જ સર્વે કરાવીને યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. શરૂ થયો રાતે ફૂલ વરસાદ તો 3-4 ઇંચ વરસાદ થઈ ગયો છે અને કોઈનો પાથરો કપા કઈ હાથમાં આવે એવું છે નહીં. સરકાર પાસે એ માંગણી છે કે અમને કઈક સહાય આપે અને વળતર ચૂકવે. બીજું શું ન દે ત્યાં એમાં રોવાના બધા. અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. મોડાસા, જીવણપુર, મોટી ઇસરોલ, બામણવાડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. સોયાબીન, મગફળી અને કપાસ જેવા પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. મગફળીનો પાક પલળી જતા કાળી પડી જવાની ભીતિ છે. પશુ માટે વાવેલો ઘાસચારો પણ પલળી ગયો છે. આર્થિક રીતે પાયમાલીની કગાર પર ઉભેલા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. કાળી પડેલી મગફળી પણ ટેકાના ભાવે ખરીદવાની ખેડૂતોની અપીલ છે. અરવલ્લી જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસવાથી ખેડૂતોને સોયાબીન અને મગફળીનું પાયમાલ નુકસાન થઈ ગયું છે. હવે મગફળી કાળી પડવા માંડી છે અને પશુઓ માટે પણ ઘાસચારો ખલાસ થવા માંડ્યો છે. હવે સરકારને વિનંતી છે કે આ મગફળી કાળી પડી છે તો સરકાર ટેકાના ભાવે જો ખરીદે તો સારું છે ને કે ખેડૂતોને મરવાનો વારો છે. આથી આ અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડવાથી નુકસાન બહુ જાય એવું છે. શું માગણી? અમારી માગણી એ છે કે ટેકાના ભાવે જે સરકાર ખરીદે છે એને કાળી પડેલી પણ મગફળી ખરી શકે તો સારું છે. ન કે ખેડૂત પાયમાલ છે અને મગફળીના ઘાસ ને મગફળી કાળી પડી જવાની ભીતિ વધારે છે. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો. જિલ્લાના ચોટીલા, મૂળી, થાનગઢ સહિતના પંથકમાં વરસાદ ખાબક્યો. માવઠાથી ખેતરોમાં વિવિધ પાકને નુકસાન થયું છે. ખેતરોમાં જળબંબાકાર થતા ખેડૂતો ચિંતાતુર થયા. ખેડૂતોને જણસી સુરક્ષિત રાખવાની પણ
સૂચના આપી દેવામાં આવી છે. આ તરફ તાપી જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું. વ્યારાના ચિખલદા ગામમાં ખેતરોમાં ડાંગરનો પાક પલળી ગયો. ખેડૂતો પલળેલી ડાંગર બહાર કાઢતા પણ જોવા મળ્યા. સરકાર સહાય કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ જોતા રહો વીટીવી ન્યૂઝમાં. નમસ્કાર.